નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ફરસી પૂરી, જેના માટે મેં 1 વાટકો ઘઉંનો લોટ પેનમાં લઈ લીધેલો છે। તેમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું। ત્યારબાદ મોણ માટે આપણે 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી બંને ઉમેરી દઈશું અને આપણે બધું જ ચમચાની મદદથી ચલાવી અને મિક્સ કરી લઈશું। લોટને આપણે સ્લો ગેસની ફ્લેમ પર સહેજ એવો ગરમ થાય ત્યાં સુધી જ આપણે શેકવાનો છે। ત્યારબાદ આપણે કાળા મરી 6-7, ત્યારબાદ અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો ઉમેરી અને તેને આપણે ખાંડી લેશું। તો આપણે અધકચરું આ રીતે ખાંડી લેવાનું છે। આપણો લોટ પણ ઠરી ગયો છે। હવે તેમાં આપણે આ ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબ અને તેને આપણે થોડું પાણી ઉમેરતા જઈ અને બધું જ મિક્સ કરી આપણે લોટ બાંધી લેશું। તો લોટ આપણે કઠણ બાંધવાનો છે, સાવ સોફ્ટ નહીં અને પૂરી જેટલો કઠણ પણ નહીં। તો આ રીતને આપણે મીડિયમ લોટ બાંધી તેને રેસ્ટ થવા માટે મૂકી દેવાનો છે। ત્યાં સુધીમાં આપણે સાટો બનાવવા માટે 1 ચમચી જેટલું ઘી લીધેલું છે, તેમાં અડધી ચમચી કોર્નફ્લાવર ઉમેરી સતત આ રીતે ચલાવતા જઈ અને લમ્સ ન રહે એ રીતે આટલી પતલી કન્સિસ્ટન્સીમાં આપણે બનાવી લેવાની છે। તો આપણો લોટ પણ બરોબર રેસ્ટ થઈ ગયો છે। હવે આપણે તેને સિલિન્ડર શેપ કરી લેશું અને ત્યારબાદ આપણે ચાકુની મદદથી તેના એક સરખા લુવા કરી લેશું, જેથી આપણી બધી જ પૂરી એક સરખી વણાય અને આ રીતે આપણે હાથની મદદથી